વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એના વિશે આજે આપણે શરૂઆત કરીશું, એનો અભ્યાસ કરીશું. પ્રથમ પ્રકરણ હતું આપણું પ્રકરણ 1 આપણી આસપાસનું દ્રવ્ય. બરાબર ને? દ્રવ્ય કોને કહેવાય? તમે તમારી આસપાસ જેટલી પણ વસ્તુઓ જુઓ છો કે પદાર્થ જુઓ છો એને દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યની વ્યાખ્યા શું હતી કે જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે. જે વસ્તુ દળ ધરાવે છે અને કદ ધરાવે છે એને દ્રવ્ય કહેવાય છે. એટલે કે પોતાનું દળ પણ હોય છે અને અવકાશમાં નિયત જગ્યા પણ રોકે છે. એમાં બધા આવી ગયા, બધી અવસ્થાઓ આવી ગઈ. દ્રવ્યની અવસ્થાઓ કેટલી હતી? ઘન, પ્રવાહી અને વાયુ. તો જેટલા પણ ઘન પદાર્થ છે, પ્રવાહી પદાર્થો છે, વાયુ પદાર્થો છે, એ બધાનું નિરૂપણ શેમાં કરી શકાય? દ્રવ્યમાં કરી શકાય. આપણે દ્રવ્યના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓનો પણ અભ્યાસ કર્યો હતો. તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે કે તમે જે દ્રવ્યોની અવસ્થાઓ જોઈ ગયા, બરાબર, તો તમારી આસપાસ જેટલા પણ દ્રવ્યો છે એ શુદ્ધ છે. મિશ્રણના કેટલા પ્રકાર છે, દ્રાવણ કોને કહેવાય, અલગ અલગ તત્વોનું શુદ્ધિકરણ શક્ય છે, અલગીકરણ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એનું દૈનિક જીવનમાં શું મહત્વ છે એ પણ આપણે જોવાનું છે. ઓકે, તમારી આસપાસની તમે જે વસ્તુઓ જુઓ છે દ્રવ્ય તો કહી શકાય, પરંતુ તે શુદ્ધ છે? તમે એમ કહેશો શુદ્ધનો અર્થ શું થાય સામાન્ય ભાષામાં? કે ભેળસેળથી મુક્ત હોય. ભેળસેળથી મુક્ત હોય એને આપણે શુદ્ધ દ્રવ્ય કહેતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે તમે તમારી પાસે તપેલીમાં દૂધ ભરેલું છે અને તમે કહેશો આ શુદ્ધ દૂધ છે, એમાં કોઈ ભેળસેળ નથી. અથવા તમારી પાસે ઘી છે અને તમે કહેશો કે આ શુદ્ધ ઘી છે, એમાં કોઈ ભેળસેળ નથી, એટલે ઘીના સિવાય બીજો કોઈ પદાર્થ ઉમેરેલો નથી એવું કહેશું. પરંતુ વૈજ્ઞાનિક રીતે આ પદાર્થોથી આ દ્રવ્યો શુદ્ધ કહી શકાય નથી. વૈજ્ઞાનિક શબ્દોમાં કહું છું, કારણ કે દૂધ હોય તો એમાં પણ શું જોવા મળે? દૂધમાં પ્રોટીન પણ હોય, ચરબીનું પણ થોડું પ્રમાણ જોવા મળે છે, ફેટ, એમિનો એસિડ, વિટામિન્સ, તો અલગ અલગ ઘટક પણ જોવા મળે છે અને આ બધા ભેગા થઈને દૂધનું નિર્માણ કરતા હોય છે. બરાબર, દૂધ એમાંથી બનેલું હોય છે, એમાં પ્રોટીન, ચરબી, એમિનો એસિડ, વિટામિન હોય છે. તો એક કરતાં વધારે ઘટક પણ હોય છે. તો દૂધ, ભલે તમારી પાસે દૂધમાં બીજું કોઈ પદાર્થ નથી, પણ વૈજ્ઞાનિક રીતે તે શુદ્ધ કહી શકાય નહીં. એટલે તમે જે તમારી આસપાસની બધી વસ્તુઓ જુઓ છો એ એક કરતાં વધારે ઘટકણોની બનેલી છે. બરાબર ને? તો એમાં અલગ અલગ પ્રકારના ઘટકણો જોઈ શકાય. ઘી હોય તો એમાં ચરબી, ફેટી એસિડ, અમુક પ્રકારના પ્રોટીન જોવા મળે છે. તો તમારી પાસે ઘી હોય તો એ વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કહી શકાય નહીં. તો શુદ્ધ કોને કહેવાય? શુદ્ધ પદાર્થ કોને કહેવાય? કે જે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. આ શબ્દ સમજવાનો છે કે જે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને શું કહેવાય છે? શુદ્ધ દ્રવ્ય અથવા શુદ્ધ પદાર્થ કહી શકાય. હવે તમે અહીંયા દૂધમાં જુઓ, દૂધમાં પ્રોટીનના રાસાયણિક ગુણધર્મો અલગ હશે, ચરબીના રાસાયણિક ગુણધર્મો અલગ હોય છે, એમિનો એસિડના રાસાયણિક ગુણધર્મો અલગ હોય છે. હા, તો એવું હોય કે તમારી પાસે કોઈ દ્રવ્ય છે અને પ્રોટીન જ, ફક્ત પ્રોટીન છે, તો એ પદાર્થ શુદ્ધ કહેવાય. બરાબર, વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કહી શકાય. તો દૂધમાં અલગ અલગ ઘટકણો છે ને એના દરેકના રાસાયણિક ગુણધર્મો પણ અલગ છે, કે તે શુદ્ધ વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કહી શકાય નહીં. તો શુદ્ધ કોને કહેવાય? કે જે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને શું કહેવાય છે? શુદ્ધ પદાર્થ અથવા શુદ્ધ દ્રવ્ય કહી શકાય. એટલે કે તમારી આસપાસ તમે જે પણ દ્રવ્ય જુઓ છો એક કરતાં વધારે ઘટકણોનું બનેલું હોય છે અથવા એક કરતાં વધારે શુદ્ધ તત્વોનું બનેલું હોય છે, એને મિશ્રણ કહેવાય. એટલે તમારી આસપાસ જેટલી પણ વસ્તુઓ છે એના એ બધાનો શેમાં સમાવેશ થશે? મિશ્રણમાં સમાવેશ થશે. એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. મિશ્રણ કોને કહેવાય? એક કરતાં વધારે પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય અથવા એક કરતાં વધારે પ્રકારના શુદ્ધ
પદાર્થોનું બનેલું હોય તેને શું કહેવાય છે? મિશ્રણ કહે છે. ખ્યાલ આવી ગયો? તો મિશ્રણને ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ પ્રકારના દ્રવ્યોમાં અલગ કરી શકાતું નથી. બરાબર? ચલો ઉદાહરણ જોઈએ કે આપણે મીઠાને પાણીમાં ઓગાળીએ એટલે કે મીઠું એનું રાસાયણિક સૂત્ર શું છે? સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ અને પાણીને મિક્સ કરીએ એનું આપણે બાષ્પીભવન કરી નાખીશું તો મીઠું અને પાણી અલગ થઈ જશે. મીઠાના પાણીમાં તમે સતત તડકામાં મૂકી રાખો તો અમુક ટાઈમ પછી શું થશે? પાણીનું બાષ્પીભવન થઈ જશે અને પછી ડીશમાં ફક્ત મીઠું રહેશે. તો એટલે કે ભૌતિક પ્રક્રમ દ્વારા તેને જે શુદ્ધ પ્રક્રમ અલગ પ્રકારના દ્રવ્યોમાં અલગ ના કરી શકાય. તો સોડિયમ ક્લોરાઇડ હોય અને પાણી હોય એને અલગ કરી શકાય છે, પરંતુ ફક્ત તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ છે, ફક્ત તમારી પાસે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું છે એને ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ પ્રકારના દ્રવ્યોમાં અલગ નથી કરી શકાતું. બરાબર? ભૌતિક પ્રક્રિયા દ્વારા એને અલગ નથી કરાવી શકાતું. હા, સોડિયમ ક્લોરાઇડને અમુક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એનું વિભાજન કરી શકાય છે, પણ એ તમારા આગળના ધોરણોમાં આવશે. પરંતુ ભૌતિક પ્રક્રિયા દ્વારા એને આપણે અલગ કરી શકતા નથી. ચલો, સોડિયમ ક્લોરાઇડ છે, મીઠું છે, એને અલગ નથી કરી શકાતું. બીજું છે ખાંડ. તો ખાંડ છે એ એક જ પ્રકારના સમાન સંઘટકોનું બનેલું છે. ખાંડ છે શુદ્ધ એક જ પ્રકારના સમાન સંઘટકોનું બનેલું હોય છે, જેને ભૌતિક પ્રક્રિયા દ્વારા શું કરી શકાય? વિભાજિત નથી કરી શકાતા, અલગ નથી કરી શકાતા. બરાબર ને? તો મિશ્રણ કોને કહેવાય? કે એક કરતાં વધારે પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે તેને મિશ્રણ કહે છે. હવે સોડિયમ ક્લોરાઇડ અને પાણી મિક્સ કરો એ મિશ્રણનું ઉદાહરણ થશે. બરાબર ને? ઓકે, તો ખ્યાલ આવી ગયો મિશ્રણ કોને કહેવાય? તો મિશ્રણ એમાં રહેલા ઘટક કણોને આધારે તેના જુદા જુદા પ્રકાર હોય છે. બરાબર? એ એના સમજતા પહેલા આપણે એક પ્રવૃત્તિ નિહાળીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગ્લાસમાં જુઓ કે મેં પાણી ભરેલું છે. હવે આ પાણીમાં આપણે થોડું મીઠું એડ કરીશું. એને મિક્સ કરી દઈએ. તો શું થશે? મીઠું પાણીમાં દ્રાવ્ય હોય છે એટલે તે ઓગળી જશે. બરાબર ને? તો મીઠું અહીંયા પાણીમાં દ્રાવ્ય છે તેથી ઓગળી જાય છે. હવે હું ગમે તે આ ભાગમાંથી લઉં પાણી કે આ ભાગમાંથી પાણી લઉં, ગ્લાસના ગમે તે વિસ્તારમાંથી હું પાણી લઈશ તો એમાં મીઠાનું એટલે કે મીઠું એ સમગ્ર પાણીમાં સમાન રીતે ઓગળેલું હોય છે. બરાબર? તો એની સાંદ્રતા પાણીમાં રહેલી તેની સાંદ્રતા કેવી હશે? સમાન જોવા મળે છે, અલગ અલગ જોવા નથી મળતી. ભલે તમે અહીંયાથી આટલું લો પાણી કે 3 ચમચી પાણી લો, પણ એમાં સાંદ્રતા મીઠાની કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે જે મિશ્રણમાં એક સમાન સંઘટક ધરાવે છે. આ મિશ્રણ કેવું છે? જે સમાન સંઘટક ધરાવતું હોય છે એને સમાંગ મિશ્રણ કહેવાય છે. હવે અહીંયા મીઠાના દ્રાવણમાં આપણે ચોકનો ઝીણો ભૂકો એડ કરીએ તો શું થાય છે જોઈએ. હવે આ મિશ્રણમાં આપણે ચોકનો ભૂકો એડ કરીએ. તો અહીં શું થાય છે કે ચોકનો જે ભૂકો છે અમુક પ્રમાણમાં ઓગળશે ને અમુક શું થાય છે? ગ્લાસના તળિયે બેસી જાય છે. બરાબર? તો અહીં મિશ્રણ એક સમાન સંઘટક ધરાવતું નથી. તમે અહીંયાથી 2 ચમચી પાણી લેશો અને નીચેથી 2 ચમચી પાણી લેશો તો એમાં ચોક અને મીઠાનું જે પ્રમાણ છે શું હોય છે? અલગ અલગ તમને જોવા મળે છે. તો આવા મિશ્રણને શું કહેવાય? વિસમાંગ મિશ્રણ કહેવાય છે. એટલે કે મિશ્રણમાં રહેલા ઘટક કણોના આધારે
તેના બે પ્રકાર પડે છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રવૃત્તિ દ્વારા તમે હવે વધારે ખ્યાલ આવ્યો હશે કે મિશ્રણમાં રહેલા ઘટક કણોને આધારે તેના જુદા જુદા પ્રકાર જોવા મળે છે. તો કયા પ્રકાર છે? સમાંગ મિશ્રણ અથવા સમાંગ દ્રાવણ પણ કહેવાય, વિસમાંગ મિશ્રણ અથવા વિસમાંગ દ્રાવણ કહેવાય. તો સમાંગ મિશ્રણ આપણે જોયું કે પાણીમાં આપણે મીઠું ઓગાળ્યું તો મીઠું પાણીમાં સમગ્ર રીતે દ્રાવ્ય થઈ ગયું ને, બરાબર, સમગ્ર રીતે પાણીમાં ફેલાઈ ગયું. તો સમાન મિશ્રણ કોને કહેવાય? જે એક સમાન સંરચના ધરાવે, એવું મિશ્રણ કે જે એક સમાન સંરચના ધરાવે અથવા તેમાં એક સમાન એમાં રહેલા ઘટક કણોની સંરચના કેવી હોય? સમાંતર. એવા મિશ્રણને શું કહેવાય છે? સમાન મિશ્રણ કહેવાય છે. તો ઉદાહરણ કયું આવી શકે? મીઠાનું પાણીમાં બનાવેલ દ્રાવણ અથવા પાણીમાં બનાવેલ મિશ્રણ પણ કહી શકાય. મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ તો મીઠું પાણીમાં સમગ્ર રીતે શું થાય છે? ઓગળી જાય છે. તો એક સમાન સંરચના ધરાવે છે. બીજું ઉદાહરણ કયું હોઈ શકે? ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ. તો આ બધા સમાન મિશ્રણના ઉદાહરણો છે. હવે ખાંડને પાણીમાં ઓગાળી દઈએ, તમે એક ચમચી પછી પાણી લો, એમાં એક ચમચી જ્યારે પાણી તમે ટેસ્ટ કરશો, જે ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ છે, તો પણ એનો ટેસ્ટ સરખો આવે છે, બરાબર. અને શું થાય છે? 2 ચમચી લેશો તો પણ એનું ગળપણ, સ્વીટનેસ છે, સરખી આવે છે, બરાબર ને. તો એટલે કે ખાંડ પાણીમાં સમગ્ર રીતે ઓગળી ગઈ છે, તો એ આખું દ્રાવણ સમાન સંઘટક રચના ધરાવે છે, સમાન સંરચના ધરાવે છે. તો એને શું કહેવાય છે? સમાન મિશ્રણો કહી શકાય. હા, પરંતુ ધારો કે આપણે 100 ગ્રામ પાણી લીધું છે, 100 ml પાણી લીધું છે, બરાબર, 2 ગ્લાસમાં. હવે એમાં એક ગ્લાસમાં તમે 2 ચમચી ખાંડ નાખો છો, બરાબર, અને બીજા ગ્લાસમાં 1 ચમચી ખાંડ નાખો છો, તો શું થશે કે બંને ગ્લાસમાં જે એનું ગળપણ છે અલગ અલગ. એક ગ્લાસ છે કે જેમાં 2 ચમચી તમે ખાંડ નાખી છે, એની સ્વીટનેસ વધારે હશે, ગળપણ વધારે હશે, એટલે કે એની તીવ્રતા જુદી જુદી હોઈ શકે. સમાન મિશ્રણની તીવ્રતા જુદી જુદી હોઈ શકે, પરંતુ એનું જે બંધારણ હોય છે મિશ્રણનું, એ કેવું ધરાવે છે? એક સમાન સંરચના ધરાવે છે. ખ્યાલ આવી ગયો? હવે ઉદાહરણ તરીકે મીઠું મેં અલગ અલગ 2 ગ્લાસ છે, એમાં 100 ml પાણી લીધું છે, એકમાં 1 ચમચી ને બીજામાં 2 ચમચી નાખીશ, તો એની તીવ્રતા અલગ અલગ હશે, બરાબર ને. એટલે કે એની તીવ્રતા અલગ હોઈ શકે છે, પરંતુ એ એક સમાન સંરચના ધરાવે છે. હવે વિસમાન મિશ્રણ કોને કહેવાય? કે એવું મિશ્રણ કે જે તેના મિશ્રણમાં એક સમાન સંરચના ધરાવતું નથી. આપણે ગ્લાસમાં મીઠાના દ્રાવણમાં આપણે શું કર્યું? મીઠાનું દ્રાવણ એડ કર્યું, પછી એમાં આપણે ચોકનો ભૂકો એડ કર્યો. તો ચોકનો ભૂકો એડ કરીએ તો આખું જે મિશ્રણ બન્યું, ચોક, મીઠાનું દ્રાવણ અને પાણી, બરાબર ને, તો એ એડ કર્યું તો એમાં દરેક ઘટકોની સંરચના અલગ અલગ પ્રકારની જોવા મળે છે. મીઠાના દ્રાવણમાં શું હતું કે સંરચના મીઠું સમગ્ર રીતે દ્રાવ્ય હતું, પણ અહીંયા શું થાય? ચોક દ્રાવ્ય થતું નથી મિશ્રણમાં, તો એની સંરચના અલગ અલગ હોય છે. તો એક સમાન સંરચના ધરાવતું નથી, એવા મિશ્રણને શું કહેવાય છે? વિસમાંગ મિશ્રણ કહેવાય છે. બીજા ઉદાહરણો કયા આવી શકે એમાં? ઉદાહરણ તરીકે તમે મીઠું અને લોખંડનો વહેર લો, અથવા લાકડાનો ભૂકો એને લોખંડના ભૂકાને મિશ્ર કરશો, શું થશે? મિશ્ર થશે. લાકડાનો ભૂકો લો તમે અને લોખંડનો ભૂકાને મિશ્ર કરો, મિશ્ર થશે? મિશ્ર થશે
નહીં. એટલે કે જે મિશ્રણ એક સમાન સંરચના ધરાવતું નથી, ઘટક કણો અલગ અલગ પ્રકારના જોવા મળે છે, તેને શું કહેવાય છે? વિસમાન મિશ્રણ અથવા વિસમાન દ્રાવણ કહે છે. તો ખ્યાલ આવી ગયો સમાન મિશ્રણ કોને કહેવાય અને વિસમાન મિશ્રણ કોને કહેવાય? ઉદાહરણો તમને યાદ હોવા જોઈએ. વિસમાન મિશ્રણના બીજા ઉદાહરણો કયા આવી શકે? તમે પાણીમાં એક વાટકી પાણી લો અને એમાં તેલના થોડા ટીપા ઉમેરીશું તો તેલ અને પાણી મિક્સ થશે? નહીં થાય, બરાબર ને? તેલ શું થશે? ઉપર તરશે પાણીમાં, બે લેયર્સ જોવા મળે છે. તો આપણે કેવું છે? વિસમાન મિશ્રણ કહી શકાય. તો પાણી અને તેલનું મિશ્રણ એ પણ વિસમાન મિશ્રણનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે પ્રવૃત્તિ 2.2 પેજ નંબર 15 ઉપર આપેલી છે. એમાં શું કરવાનું છે કે અલગ અલગ જૂથ પાડેલા છે, વિદ્યાર્થીના જૂથ પાડેલા છે, દરેકને અલગ અલગ દ્રાવણ આપેલું છે. એના આપણે અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા એનો અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ તરીકે એ જૂથ છે, બી જૂથ, સી અને ડી. હવે એ જૂથવાળાને એક કસનળીમાં પાણી લીધેલું છે. હવે જૂથ એ માં શું કર્યું છે કે થોડા કોપર સલ્ફેટના સ્ફટિક આપેલા છે. અને બી જૂથમાં એ પણ કોપર સલ્ફેટના 1 ચમચી કોપર સલ્ફેટનો પાવડર આપ્યો છે. સી માં ચોકનો ભૂકો છે અથવા ઘઉંનો લોટ પણ લઈ શકાય. અને જૂથ ડી ને દૂધનું થોડું મિશ્રણ આપેલું છે. એટલે દૂધ આપણે થોડું એમાં ટીપ એડ કરવાના છે. તો દરેક જૂથમાં એક કસનળીમાં પાણી લીધું છે અથવા ફ્લાસ્કમાં પણ લઈ શકાય, બરાબર? હવે જૂથ એને શું કર્યું છે? કોપર સલ્ફેટના સ્ફટિક છે, CuSO4. અહીંયા કોપર સલ્ફેટનો પાવડર છે, એટલે કોપર સલ્ફેટનો પાવડર CuSO4 નો પાવડર આપેલો છે. જૂથ સી ને શું આપ્યું છે? ચોકનો ભૂકો. જૂથ ડી ને શું આપ્યું છે? દૂધ. હવે શું કર્યું છે કે દરેક નમૂના જે તે ગ્રુપમાં જે નમૂના આપેલા છે એને પાણીમાં શું કરવાના છે? ઓગાળવાના છે, મિશ્રણ કરવાનું છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? હવે કોપર સલ્ફેટનો પાવડર વાદળી કલરનો આવે છે, પાવડર જેવો હોય છે, સ્ફટિક થોડી વારમાં શું થાય છે? ઓગળી જાય છે. બંનેમાં કોપર સલ્ફેટના સ્ફટિક અમે એડ કરીશું પાણીમાં કે શું થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે. મીઠું જેમ પાણીમાં દ્રાવ્ય થાય છે એમ શું થઈ જાય છે? કોપર સલ્ફેટ મિશ્ર થઈ જાય છે. બરાબર? તો અહીં જેમ મીઠું પાણીમાં દ્રાવ્ય થઈ જાય પછી એના સૂક્ષ્મ કણો જોઈ શકાય? તમે ગ્લાસમાં જુઓ તો જોઈ શકાતા નથી. તો એ અને બી જૂથમાં આપણે શું થશે? સૂક્ષ્મ કણો જોઈ શકાતા નથી. હવે ચોકનો ભૂકો પાણીમાં એડ કરીશું તો શું થાય છે? જોવા મળે છે ને, ચોકના ભૂકાના સૂક્ષ્મ કણો તમે આમ પાણીમાં તરતા જોઈ શકો છો. તો અહીં શું થાય છે? સૂક્ષ્મ કણો જોઈ શકાય છે. દૂધમાં શું થાય છે? દૂધ હવે પાણીમાં મિશ્ર કરીએ તો આપણને ખબર જ ના પડે કે દૂધ કયું છે પાણી કયું છે, મિશ્ર થઈ જાય છે. તો અહીંયા પણ સૂક્ષ્મ કણો જોઈ શકાતા નથી. અહીંયા સૂક્ષ્મ કણો જોઈ શકાય છે.
હવે શું પૂછ્યું છે કે ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો. તો શું પ્રકાશના કિરણનો માર્ગ જોઈ શકાય છે? હવે શું કરવાનું છે કે A B C D તમે અલગ અલગ જે દ્રાવણ બનાવ્યું છે એમાંથી એક બાજુ, ધારો કે આ બીકર છે, એમાંથી એક બાજુ ટોર્ચ આપણે શું કરવાનું છે, ટોર્ચનો પ્રકાશ આપણે પ્રસાર કરવાનો છે. તો કિરણનો માર્ગ જોઈ શકાય છે કે નથી જોઈ શકાતો એ આપણે જોવાનું છે. A અને B આમાં શું થશે, ચોકના ભૂખામાં કિરણનો માર્ગ જોઈ શકાય છે કે નહીં, કે ડીમાં જોઈ શકાય છે કે નહીં, એનું આપણે અવલોકન કરવાનું છે. હવે શું કીધું છે કે થોડી વાર પછી ચારેય દ્રાવણોને શું કરવાનું છે, થોડી વાર એમને એમની પોતાની જગ્યા પર મૂકી રાખવાના છે. તો પછી એના તળિયે કોઈ ઘટકકણો બેસે છે કે નહીં એનું અવલોકન કરવાનું છે. હવે A અને B માં ભલે તમે 15 મિનિટ રાખો, 20 મિનિટ રાખો, પરંતુ આમાં શું થાય છે, ઘટકકણો બેસી જતા નથી, તળિયે બેસી જતા નથી. જ્યારે ચોકના ભૂકોવાળું જે દ્રાવણ છે એને આપણે થોડી વાર મૂકી રાખીશું તો શું થશે, ચોકનો ભૂકો અહીંયા ભેગો થઈ જશે, તળિયે ભેગો થઈ જશે. દૂધમાં શું થાય છે, દૂધમાં પણ શું થાય છે કે દૂધના કંઈક ઘટકકણો નીચે આવી જાય છે, ના, દૂધ અને પાણીનું મિશ્રણ થઈ ગયું છે, બરાબર ને? તો અહીં ઘટકકણો બેસી જતા નથી. હવે શું કીધું છે કે મિશ્રણને, આ બધા મિશ્રણને વારાફરતી ફિલ્ટર પેપર વડે ગાળી લેવાના છે. તમારે આ કસાણીમાં જે દ્રાવણ બનાવ્યું છે એને શું કરવાનું છે, બીજા ફ્લાસ્કમાં એક ગળણી લેવાની છે, એના ઉપર ફિલ્ટર પેપર મૂકવાનું છે અને દરેક દ્રાવણને વારાફરતી અલગ અલગ ફિલ્ટર પેપર વડે ગાળવાનું છે. તો A અને B દ્રાવણ જે છે ને, A અને B જૂથનું જે દ્રાવણ છે એને આપણે ફિલ્ટર પેપર વડે ગાળીશું તો શું થશે, ફિલ્ટર પેપર પર કોઈ અવશેષ જોવા મળતા નથી. હવે જૂથ C નું જે દ્રાવણ છે એ ચોકના ભૂકાનું જે દ્રાવણ છે એને ફિલ્ટર પેપર વડે ગાળીશું તો ફિલ્ટર પેપર પર ચોકના ભૂકા, તમારે એના ઘટક કણો છે એ ફિલ્ટર પેપર પર આવી જશે. તો ચોકના ભૂકામાં શું થશે, અવશેષ જોઈ શકાય છે. હવે દૂધનું જે પાણીમાં બનાવેલું દ્રાવણ છે એને ફિલ્ટર પેપર વડે અલગ ગાળીશું તો અહીંયા પણ શું થશે, અવશેષ જોઈ શકાતા નથી, કોઈ અવશેષ ફિલ્ટર પેપર આવશે નહીં. તો A અને જે B જૂથનું જે A અને B જૂથ જે આપણે નમૂના આપ્યા છે એ શું છે, A અને B જૂથને દ્રાવણ મળેલું છે. શું બનેલું છે, દ્રાવણ મળેલું છે. જૂથ C છે એ કેવું દ્રાવણ છે, નિલંબન દ્રાવણ કહેવાય. અને જે જૂથ D છે એને શું કહેવાય છે, કલિલ દ્રાવણ. હવે નિલંબન અને કલિલ દ્રાવણના જે ગુણધર્મો છે એ પછી આપણે અભ્યાસ કરીશું, એના ગુણધર્મો ડિટેલમાં પછી આવે છે. હાલ તમારે શું થશે, એનો અભ્યાસ કરવાનો છે, A અને B જૂથને જે દ્રાવણ મળેલું છે ને એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો દ્રાવણ કોને કહેવાય, તો અહીંયા કોપર સલ્ફેટના સ્ફટિક અથવા પાવડર હતા એ પાણીમાં ઓગળી ગયેલા હોય છે. તો એક કરતાં વધારે પદાર્થોનું જે સમાંગ મિશ્રણ હોય એને શું કહેવાય છે, દ્રાવણ કહે છે. અહીંયા મેં સમાંગ શબ્દ વાપર્યો છે. મીઠાનું પાણીમાં બનાવેલ, મીઠું આપણે પાણીમાં ઓગાળીએ તો એ શું થશે, સમાંગ દ્રાવણ કહેવાય અથવા દ્રાવણ કહી શકાય. ખાંડનું પાણીમાં બનાવીએ, ખાંડને પાણીમાં મિક્સ કરીએ એ પણ એક દ્રાવણ કહી શકાય. તો જનરલી જે આપણે અત્યાર સુધી શું વિચારતા હોઈએ છીએ કે કોઈ પદાર્થને પાણીમાં ઓગાળીએ અથવા કોઈ ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળીએ એને દ્રાવણ કહેવાય છે. એવું નથી હોતું મિત્રો, ઘન પદાર્થોનું ઘનમાં પણ દ્રાવણ હોય છે. કઈ રીતે, દ્રાવણની વ્યાખ્યા લઈએ. દ્રાવણ
વધારે પદાર્થોનું સમાન મિશ્રણ છે. આપણે જૂથ A અને B ને શું મળેલું? સમાન, એટલે સમાન મિશ્રણ હતું, બરાબર, એને દ્રાવણ કહી શકાય. તો દ્રાવણની વ્યાખ્યા અત્યાર સુધી મગજમાં બધા એવું વિચારે છે કે ભાઈ કે ઘન પદાર્થો એ પાણીમાં ઓગળે એટલે દ્રાવણ કહેવાય, એવું નથી. ઘનનું ઘનમાં પણ દ્રાવણ હોય. ઘનનું ઘન પદાર્થોમાં, વાયુનું પ્રવાહીમાં પણ દ્રાવણ કહી શકાય. તો ઘનનું ઘન પદાર્થમાં કયું આવે? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુઓ શું છે કે એક કરતાં વધારે ધાતુઓનું મિશ્રણ છે. એક કરતાં વધારે ધાતુઓ અથવા એક કરતાં એક ધાતુ હોય કાં તો એક અધાતુ હોય એનું મિશ્રણ હોય છે. તમારી સોનું તમે જે ઘરેણા પહેરો છો, બરાબર, એની તમે જ્વેલરી પહેરો છો તો એમાં શબ્દ વાપરતા હોય છે 24 કેરેટ, 22 કેરેટ, બરાબર ને, આટલું શુદ્ધ હોય, એની શુદ્ધતાનું પ્રમાણ છે. પણ સોનામાં શું થાય છે, જ્યારે તમે એમાં ઘરેણા બનાવો છો એમાં સોનામાં અમુક પ્રકારના બીજી અન્ય ધાતુઓ પણ મિશ્ર કરેલી હોય છે. એટલે કે ઘનમાં પણ દ્રાવણ હોય છે. તો સોનામાં શું હોય છે, અમુક ટકા પિત્તળ પણ ઉમેરેલું હોય છે, બરાબર ને. તો મિશ્ર ધાતુઓ એટલે ઘનનું ઘનમાં દ્રાવણ કહી શકાય. અથવા વાયુ અને પ્રવાહીનું પણ હોય છે દ્રાવણ. વાયુ અને પ્રવાહીનું કયું હોય? ભાઈ તમે જે સોડા વોટર પીવો છો ને, સોડા વોટર પીવો છો એમાં શું હોય છે? પાણીમાં વાયુ મિશ્રણ. તમે બોટલ ખોલો સોડા વોટરની, તેમાં શું થાય છે? જે વાયુના પરપોટા ઉપર આવી જાય છે. તો અહીં વાયુનું પ્રવાહીમાં દ્રાવણ છે. ચલો, વાયુમાં હોઈ શકે, વાયુમાં દ્રાવણ હોઈ શકે બી. વાતાવરણમાં તમારે એક જ ઓક્સિજન છે ના, તમે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ પૃથ્વીના વાતાવરણમાં, તો એમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાળું, નાઇટ્રોજન વાળું આપણે જોઈ ચૂક્યા છે પ્રકરણમાં, બરાબર ને. અલગ અલગ વાયુઓનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે, પરંતુ કેવું હોય છે? એક સમાન મિશ્રણ છે. વાતાવરણમાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ સમાન રીતે વાતાવરણમાં ફેલાયેલા જોવા મળે છે. તો વાયુમાં પણ દ્રાવણ હોઈ શકે, મિશ્રણ હોઈ શકે. અને ઘનનું તો પ્રવાહીમાં તો તમને ખબર જ છે. તો આ બધા ઘનનું પ્રવાહીમાં, ઘનનું ઘનમાં, વાયુનું પ્રવાહીમાં અથવા વાયુમાં હોઈ શકે. પ્રવાહીમાં તો હોય જ છે, ખ્યાલ જ છે. પાણીને આપણે જે એસિટોન, આલ્કોહોલ સાથે મિક્સ કરીએ તો મિશ્રણ થઈ જતું હોય છે, બરાબર ને. તો આવા બધા અલગ પ્રકારના દ્રાવણો હોય છે. ખ્યાલ આવી ગયો? દ્રાવણ કોને કહેવાય? બે કે તેથી વધારે પદાર્થોનું સમાન મિશ્રણ છે અથવા બે કે તેથી વધારે પદાર્થોનું સમાન મિશ્રણને દ્રાવણ કહેવાય છે. તો દ્રાવણમાં પાછા બે ઘટક કણો છે. દ્રાવણ શેનાથી બન્યું હોય? ભાઈ, દ્રાવણમાં બે ઘટક તત્વો કયા છે? તો દ્રાવ્ય અને દ્રાવક. ચલો ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીશું. ખાંડનું લઈ લઈએ. ખાંડનું પાણીમાં બનાવેલ દ્રાવણ. ખાંડને આપણે પાણીમાં મિક્સ કરીએ છીએ, બરાબર. તો આમાં દ્રાવ્ય કોણ હશે? ખાંડ એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે. તો દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શું કહેવાય છે? દ્રાવણ કહેવાય છે. આપણે એની વ્યાખ્યા થઈ, બરાબર. મીઠાને પાણીમાં ઓગાળીએ. તો એમાં દ્રાવ્ય કયું હશે? મીઠું. દ્રાવક કોણ છે? પાણી, બરાબર. આ બંનેને દ્રાવ્ય અને દ્રાવક શું બનાવશે? દ્રાવણ બનાવે, એટલે કે મીઠાનું દ્રાવણ બનશે, બરાબર ને. તો દ્રાવ્ય એની વ્યાખ્યાના શબ્દોમાં આપણે લખવું હોય, વ્યાખ્યા રૂપે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? કે દ્રાવણમાં જે ઘટક કણોનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાય છે? દ્રાવ્ય કહે છે. અને દ્રાવણમાં જે ઘટક કણોનું પ્રમાણ
જે ઘટક કણોનું પ્રમાણ વધુ હોય એને શું કહેવાય છે? દ્રાવક કહે છે. બીજી વ્યાખ્યાનું શું કહેવાય કે દ્રાવણમાં જે ઘટક કણો દ્રાવ્ય થાય છે, ઓગળી જાય છે એને દ્રાવ્ય કહેવાય છે. એ પણ એની વ્યાખ્યા થઈ, એ પણ સાચી છે. અથવા તમે એમ પણ લખી શકો જે ઘટકોનું દ્રાવણમાં જે ઘટક કણોનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય. દ્રાવકની વ્યાખ્યા શું થશે? જે ઘટક કણોનું દ્રાવણમાં જે ઘટક કણોનું પ્રમાણ વધુ હોય, બરાબર, એને શું કહેવાય છે? દ્રાવક કહેવાય છે. અથવા બીજી વ્યાખ્યા શું કહેવાય કે દ્રાવણમાં જે ઘટક કણમાં કોઈ પદાર્થ દ્રાવ્ય થાય એને શું કહેવાય? દ્રાવક કહેવાય. બરાબર, એ બંને વ્યાખ્યાઓ સાચી છે. તમે તમારા શબ્દોમાં લખી શકો છો, પણ અર્થ બદલાવો ના જોઈએ. તો દ્રાવણ કોને કહેવાય? દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને દ્રાવણ કહે છે. અથવા દ્રાવણની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે બે કે વધારે પદાર્થોનું સમાન મિશ્રણ છે. બરાબર ને? એ પણ વ્યાખ્યા સાચી છે. તો આ તમને શબ્દો ખ્યાલ હોવા જોઈએ. દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? અને દ્રાવણ કોને કહેવાય? બીજું કયું ઉદાહરણ આપી શકો? ચલો, ખાંડનું પાણીમાં હતું, મીઠાનું પાણીમાં હતું, વાયુનું પાણીમાં તો કોઈ આવશે? સોડા વોટર. સોડા વોટર છે તમારી પાસે, તેમાં દ્રાવ્ય કોણ છે અને દ્રાવક કોણ છે? કહી શકશો? સોડા વોટરમાં જે વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર ને? તો વાયુ છે એ દ્રાવ્ય આવશે, પાણી છે એ દ્રાવક આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે હવા એ બધા આપણે અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે, આપણને ખબર જ છે. અલગ અલગ વાયુઓનું મિશ્રણ છે. તેમાં નાઇટ્રોજન, N2, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ બધાનું પ્રમાણ અલગ અલગ છે, પણ વાતાવરણમાં તે સમાન રીતે ફેલાયેલા જોવા મળે છે. સમાન રીતે ફેલાયેલા હોય છે. તો એ પણ આ હવા પણ એક શું કહેવાય? દ્રાવણ અથવા મિશ્રણ કહી શકાય, સમાન મિશ્રણ કહી શકાય. બરાબર, એવું તો નથી ને પૃથ્વી પર અમુક ભાગમાં ઓક્સિજન વધારે છે કે અમુક ભાગમાં ઓછો છે, એવું નથી હોતું. પૃથ્વી પર આ જે બધા વાયુઓ કેવા કે સમાન રીતે મિશ્રણ થયેલા છે, મિશ્રિત હોય છે. તો વાયુમાં પણ મિશ્રણ છે, એ પણ મેં તમને સમજાવ્યું હતું. તો આ પણ એક દ્રાવણ કહી શકાય. ઓકે. તો આજે આપણે શું અભ્યાસ કરી ચૂક્યા કે મિશ્રણ કોને કહેવાય છે? બરાબર, મિશ્રણની વ્યાખ્યા જોઈ ગયા. મિશ્રણમાં ઘટક કણોને આધારે એના કેટલા પ્રકાર પડે છે? સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. એના આપણે ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ દ્રાવણ કોને કહેવાય? એના ઉદાહરણો જોઈ ગયા. દ્રાવણમાં પણ અલગ અલગ વાયુનું પ્રવાહીમાં, વાયુનું વાયુમાં, ઘનનું ઘનમાં, ઘનનું પ્રવાહીમાં, આ અલગ અલગ કેટેગરી આવે. બરાબર ને? દ્રાવણની એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. પછી એના જે પારિભાષિક શબ્દો છે, દ્રાવક અને દ્રાવ્ય કોને કહેવાય એ. ઓકે. જે દ્રાવણના ગુણધર્મો છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું, અને દ્રાવણની સાંદ્રતા. તમારે હોમવર્કમાં કયા ક્વેશ્ચન કરવાના છે? હોમવર્કમાં તમારે મિશ્રણ કોને કહેવાય, બરાબર, મિશ્રણના ઉદાહરણો આપો અને મિશ્રણના કયા કયા પ્રકારો છે એ સમજાવો. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઓકે. તો આજના સેશન માટે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં મળીશું. ઓકે, બાય. થેન્ક યુ.